હા મનસુખભાઈ, હઉ મનસુખભાઈ બોલો ને? હા હલો મનસુખભાઈ, હઉ એ કેદુના બાપ અમે સોમાહાની વાતના અમે ફોન કર્યો છે. તમે કીને ફોન કરો છો? એટલે તમે કોણ બોલો? અમે જીંજુડાથી બોલીએ. જીંજુડા? હા, મેંદડા તાલુકો, જિલ્લો જુનાગઢ. આગળ આવ્યું હતું ને ત્યાં એવું ક્યાંય ઘરઘરનું હોય તો અમને કહેજો એમ. હા આપણે ત્યાં એવું હોય તો અમને ઠેકાણું કીધું 40 વર્ષનું. એટલે તમારે લગ્ન કરવા? લગ્ન નહીં, ઘરઘરનું કરવું હવે. આમાં એકલો માણસ જવું. એને પણ આ પછી તમે ક્યાં ગામથી બોલો? અમે જીંજુડાથી, ઈ ગામ ક્યાં આવ્યું? મેંદડા તાલુકો. મેંદરડા તાલુકો? હા, અને કઈ સમાજમાંથી બોલો? થોડી હા તમારી ઉંમર કેવડી છે? અમારી 50 વર્ષ છે. 50? હા, એકલો પૈંડે સૌ. એટલે 2 પોઈન્ટે થવું છે? એકલો જ છું. આપણે બીજી બાર બાય કરો તો 2 પોઈન્ટ થઈ ને? હા તો બે થાય. એટલે પણ 2 પોઈન્ટ કરતા 1 પોઈન્ટ સારું હો. એ ભાઈ આમાં મારી પાસે 27 જીવ છે. ઢોર મારી પાસે, ગાયું છે. શું છે? ગાયું છે, 3 ભેહું છે. અને ગાવું કેટલી? ગાયું છે 12. 12? હા, હા 3 ભેહું છે. હા એટલે 5,000 નું દૂધ થાય છે મહિને. એના પર તો તાજું દૂધ થાય છે. ઈ તો વાત છે. મારા બાપ ચોમાહાની વાતનો ફોન કરો. આ એક ભાઈ આવ્યો, હું તો ફોન કરી દે ને જો ક્યાંક ભરી જાય તો કોરે. ગોઠવણી કરી. હાલો, તમારું ગામ કયું કીધું? ઝાંઝમેર? જીંજુડા. હા અરે મનસુખભાઈ, તાલુકો મેંદરડા? તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ ભાઈ ને હે ને હા ભાઈ કરી દો એટલે ભાઈ ને કઈ કામે નથી જવું પડે એમ. હા એને એને ખાલી કલાક એકનું કામ હોય ઘરનું. એક બાઈ છે પણ 70 વર્ષની છે. હાલ છે? ભાઈ 70 વર્ષની હાલશે ભાઈ. આપણે શું કરવાનું છે મનસુખભાઈ ખબર? હા આપણે એ ભાઈ ને ખાલી વાહિતું કરવાનું છે. કલાક એકનું ભાઈ બોય વાહિતું. પણ ઈ બાઈ નું વાહિંદુ આને કરવું પડશે એવી છે. એવી નથી હોતી મનસુખભાઈ. એટલે આમ જો એવું કે આના પાત્ર ભાઈ ને ગોતી દો. કેમ કે બાઈ બાવડું ચાલો તો ઊભી થઈ શકે એમ છે. બોલો એમાં કેમ કર્યું? આ તો તમારે જો સેવા કરવી હોય, તમે આમથી ગાઉની સેવા કરો છો. નહીં દેવા નથી કરવી ભાઈ. એને ખાલી વાહિતું કરવું હોય એટલે હવારમાં કલાક એક ખાલી વાહિતું કરવાનું હોય. બાકી આખો દી એને આરામ કરવાનો. શું હોય? હા બાકી આખો દી કઈ કામ ન હોય. હવારમાં કલાક એટલું વાહિતું હોય. હા એવું છે. ગોઠવણી કરી વાત કરી તમે ને આગળ આવવાનો. હા તો ઈ ગોઠવણી કરી કહું હાલો ને. આપણે આમાં કેટલી રીંગ કરો પાછી? એ ભાઈ હવે ફોન કરી દો તો કેટલી હવે ફોન કરું? હા તમારે તો ઓડિયો વાયરલ કરી લે. બાઈ તો તરત જ મળી જા. હા તો બાય ગોતજો ને યાર. આપણે તો તમારો નંબર નાખ્યો એટલે તમારે બાઈ મળી જાય. ઈ કાંઈ વાંધો નથી. હા તો આ નંબર છે મારો. આ નંબર માટે કેજો એટલે એ ભાઈ બતાવે ફોટા બોટા. અને એમાં શું છે કે મોટી ઉંમરની બાઈ હોય તો પછી શું થાય, કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે. ઈ ખોટું ને? નહીં ભાઈ હે એવી ન હોય મનસુખભાઈ. હાવ કાંઈ તો દાડા કરવાની ન કહેવાય. આજ કદાચ ઘરઘણું કર્યું ને અઠવાડિયામાં કદાચ તો દેણનું રાખવું પડે તો એ વાત છે આજનો. હે આમાં તો હવે ભાઈ એની પાસે ગાયું છે રેડી. તો કદાચ ગામના બધા દાંત કાઢે ને કે ઘરે કહેવાય ઈ તો કાંઈ ઈનું જ દેણું. એટલે ગામના દાંત કાઢે જ કાઢે પછી ભલે ને ગામના દાંત કાઢે. અરે બેથી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે. જેથી પૂરતું નથી માંગવા આવી. નકર આપણે એક બેથી વાહિતું કરવું હોય ને તો એ તો દાડીએ આવે કોક. એમ તો નથી જોતી.
એટલે સાણ વાયદા કરવા પૂરતું જોઈએ છે, ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ છે. જો તમે મારી વાત સાંભળો, ભાઈ રોટલા શાક કરી દેવાના. આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરાવવાનું છે કે લખાવવાનું? 2 ને 1 માં વાહીદું. હા, એટલે ઢોરનું ઘરનું ઘરનું એ વાહીદું 1 પેલા, અને બપોરના ટિફિન કરી દેવાનું. હા, પછી આખે દિવસ કઈ કામ નહીં કરવાનું, હાંજી એક બાંધી લેવાનું, બસ પૂરું. હવે તો કેટલા વાગ્યા સવાર વહેલું ઉઠવાનું? 5 વાગે. હે 5 વાગે. 5 વાગે? હા. આપણે હું એને બધું કેવું પડે ને ભાઈ, આટલા વાગે વહેલું ઉઠવાનું, આટલા વાગે હવાની કરવાનું, અને મૂળ આપણે જે હોટલમાં મેનુ દઈએ ને એમ આપણે ભાઈને મેનુ દઈ દઈએ કે આ રીતે આપણે કામ કરવાનું. એટલે ભલે ઈ 5 વાગે ઉઠીને રમતા ચા પાણી કરે, પછી ઢોર વહી જાય, પછી પેલા વાહીદું કરે. એને ઢોરના પોદરા કોને ગળવાના? ઈ બાળી લે હો. ભાઈને ગળવાના. આ ભેગા આ કરી દે, પછી ઢગલા કરી દે ને એ નાખી દેવાના બારે ઉકેલામાં. ઠીક ઠીક ઠીક. પછી એના સાડા થાપવાના કે એના હળાયા કરવાના છે? નહીં ઉકેલામાં હો. ઠીક ઠીક ઠીક. તો ખાતર કરતા હશો. હે? તો ખાતર કરતા હશો. હા, ખાતર. તો થઈ ગયા. હવે એ ઓકે, હાલો બધી આપણે આ ગોઠવણી કરી. હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે, એ આપણે વાયરલ કરવો જ નથી કરવો? કરો. હા ભાઈ, તમારે કોઈ પરિવારમાં છોકરામાં ક્યાંય કાંઈ પ્રોબ્લેમ થાય એમ નથી? કુટુંબ ક્લેશ કાંઈ બને એમ નથી ને? નહીં. આ નગર પછી કાંઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નહોતો કરવો ને હવે કાઢી નાખો ને, એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલથી કર્યો હતો ને એને ભાન નહોતી, કાંઈ માનસિક બીમાર હતા ને, આવું કાંઈ થાય એમ નથી ને? નહીં. આ તો હું તેને લટન કરવા છે ને ભાઈ, હું માને નાઈટમાં હાથ મૂકી લીધો. હા. એ કોઈ નથી બોલે એમ તમતા રે. હા, અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની બાઈ હોય તો હાલે કે પછી કઈ? હા. હે? હા, એને ઘર ઘણું કરવું બસ ખાલી. 18 વર્ણમાંથી ગમે ઈ નાતની બાઈ હોય તો હાલ છે? હા, અને કદી જાવી ન નહીં હો. હે? બાજુ વહી નું નહીં ને. વાય નો જાય. તમે આટો મારો કોઈ જાય વાય નહીં. ઈ તો બાબાનો જીવ લઈને જાય, કઈ એમ નો જાય. તો બોલે તારે બાઈ જો અહીં રહી જાય ને, એમાંથી એકનું ગમે નું બેહણું કર્યા સિવાય ઈ નો જાય, ઈ તમે ગેરંટી દઉં. તો જવા જ નહીં. તો એને આપણે મકાઈ કાઢે કરી દઈએ. રેડી? જો બાઈ ટકી ગઈ ને હા. તો આ બાપાનું બેહણું કરવું પડશે. બાપાનું કહેવું પછી મિલે છે ભાઈ. અને જો નો ટકી તો આ બાઈનું બેહણું થઈ જાય. કાંઈ ગમે બેમાંથી ઘા. એમાં તમારી મંજૂરી છે ને? નહીં. અને બાઈ પાછી જાવી ન જોઈ. એટલે ક્યાં જાવી નથી? પાછી એને માવતર આપી કે ગુંજરો કરીને વહી જાય એની અરે તો એને માવતર આટો મારવા જાય જ ને, હું તમારું કરું. ભલે એટલે મારા પછી આટો મારવા જાય. ઈ તો પછી આ બાબા નહીં લેતી જાય ને. હે? એમ તો વિવાહ છે, હજી કરેલા જેવો છે. બાબો હા. કાંઈ વાજી તો ઢોર ઓલા ગાઉના ભેઉના દૂધ કાઢો એટલે આડો ફાટ્યા છે ઈ તો. અરે ભાઈ આજે વગડે છીએ. હે? આજે વગડે દૂધ છીએ હો. પણ કઈ ડાયરેક્ટ નો પીતા હો. બે માથા પડશે મરી જાવ, બાય કરવાને બદલે કઈક બેવણું થઈ જાય. ના. હમણાં અમારે બાબો છે ને ડાયરેક્ટ પીતો તો માથે ભે પડી મરી ગયો. આ બાબો ડાયરેક્ટ નથી. તો વાંધો ના. આ ડોલમાં લઈને પીએ એમ છે. એ કાંઈ વાંધો ના. હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો. એ આપડી મોકલવાનો. આ મોકલી દો હમણાં. જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને. વાયરલ કરાવો નાખી હો. નાખો પણ સમજો હારો ફોટો નાખ્યો ને બાયું ક્યાંક સીધા ત્યાંથી ક્યાંક થાય છે ચડાવવાની. હા એ લાડડો હોય લાડડો તો ક્યાંક ગાય નું ઓલા મંગલ ગીત ગાવાનું બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની. ફોટો મોકલો. એલી બડી ના લાંબે રાપાન. હા એ લાડડો. હાલો ક્યાંક ગીત ગાવાનું બદલે આજો ચડાવવાની. હજી આ તો મળી જાય ભાઈ ઘરે. કેના ઘરે? હા, બાપાને ઘરે. ત્યાં પછી આ સાણ વાહિદા કરાવવાનું કે છે ત્યાં કોઈ કેમ આવું? તમને થોડુંક કહે છે મનસુખભાઈ. આવ્યા ભેગા અમે વાત તો કરી હતી સાણ વાહિદા ની. એટલે હું ત્યાં મારે મળવાવું. તમને તો કહેવાય ને મારે. હા તો વાંધો નહીં. આ દૂધ ખવડાવવું જો. અરે દૂધ કેટલે વાંચતા બની ગઈ પછી.
હાથ ફેટનું દૂધ હોય ને, હાથ ફેટનું દૂધ ને બાજરા રોટલો ને મરચું એટલે કાંઈ ને કટે નહીં, પૂરું થઈ ગયું. અમે દૂધ કેટલું છે ખબર? હા 35 લીટર દૂધ હવા આવી ગયું. શું છે? 35 લીટર દૂધ કાંઈ હવા આવી. મારે જ હવે અમે એટલું બધું પી ન ગયો, તમે રોજ દૂધ પીતા હો ને એટલે તમારે પાચન થઈ જાય. હું જાજુ પી ગયો મરી જાઉં. તો તમારું કેવું થઈ જાય? આ સાડી સાંભળી વાળા હોય ને ઈ પીએ કે બાપા અમારું કામ નથી, અમારે તો ઓતરી ફાટી ગઈ. આના બાપાને ફોટો મોકલો. કેમ કે ભે એક હાજર જનાવર હા ઈ પાડા હોય ને ઈ ભે નું દૂધ પાચન કરીએ કે બાકી આપણું કામ નથી ભાઈ. આવા બધું જનાવર જોવા એટલું. એ જનાવર જોવા. હા એટલે ઈ પાચન એને થાય બાપા, અમારું કામ નહીં. અમે તો ગાય ને જો દૂધ અંદર હલવાણું હોય ને તો દવા લેવી પડે. એવું દીધી હા. હું કાલ પમથી ભે નું દૂધ પી ગયો ને તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ, માંડ મેરાયું. પાડાની કોઈ કાંગ્રેસ કરતો હતો સમજ્યા. આના બાપાને ફોટો મોકલો મેં ફોન કર્યો. હાલો મોકલો મોકલો. ઈ બાપાને પછી વાત કરી દે બરાબર ભાઈ. બાપા હવે મંજૂર છે ને ભાઈ? અને તમારું નામ શું છે? મારું નામ અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. હે અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. તમે દેવી પૂજક લાગો છો? નહીં પટેલ. લેવા પટેલ. હા હા એના પર તમે તો પટેલ ને કોળીને બધા હારે રહ્યો છો, હું મજા આવી. આપણે તો આવી ગયો હવે છે પ્રેસની વખત. ઓકે ભાઈ કાંઈ ઉપાધિ ન કરતા થઈ જાય, આનું ગોઠવાઈ જ જા. અહીંયા હતા માલ તો હું દેવા જાઉં છું, અડધો માલ તો હું દેવા જાઉં હાઈ જવા. આનું કાં ઓમ ગોઠવાઈ જાય અને કાં ઓમ ગોઠવાઈ જાય. ગોઠવી છે ને ભાઈ એટલે અમે પણ વાત તો વચ્ચે આ દીધી. ઓકે હાલો ચાલો હાલો. Yeah. ફોટો મોકલો કઈ કા. Yeah.